ખેર હવે વાત કરી લઈએ મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશમાં લગભગ ગુજરાત જેવું જ એક્ઝિટ પોલ નજરે પડી રહ્યું છે, કારણ કે ન્યૂઝ 18નો જે એક્ઝિટ પોલ છે એ પ્રમાણે બીજેપીને 26થી 29 બેઠક, કોંગ્રેસને 1થી 3 બેઠક, TV9 ભારત વર્ષ પ્રમાણે બીજેપીની ક્લીન સ્વીપ હશે અને 29 બેઠક પૂરી મળી જશે. આર ભારત પ્રમાણે ભારતીય જનતા પક્ષને 28 બેઠક અને ઇન્ડિયા ગઠબંધને મધ્યપ્રદેશમાં 1 બેઠક મળશે. અન્યના ફાળે સંભાવના છે 1 બેઠકની, એટલે કે ગુજરાતના જેવું જ લગભગ મધ્યપ્રદેશમાં થશે. રાજસ્થાનમાં ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર છે, પણ કુલ મળીને લગભગ જે પોલ છે તે 260થી 275 બેઠકની વચ્ચે છે. ભાર્ગવભાઈ, ગુજરાતમાં સરેરાશ જે પોલ જોઈએ અત્યાર સુધીના છે લગભગ 1થી 2 બેઠક. રાજસ્થાનમાં ચોક્કસથી પ્રદર્શન કોંગ્રેસનું સુધરતું એવું લાગે છે, મધ્યપ્રદેશમાં નથી સુધરતું. આપનું આકલન શું કહે છે? રોનકભાઈ, બહુ સીધી વાત છે કે વોટિંગ પેટર્ન જો જોવા જઈએ તો વોટિંગ પેટર્ન વેસ્ટર્ન બેલ્ટની લગભગ સિમિલર હોય છે. એટલે વેસ્ટર્ન બેલ્ટમાં તમે એમાં મહારાષ્ટ્રને તમારે બાદ કરવું પડે. વેસ્ટર્ન બેલ્ટ એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ને રાજસ્થાન. મહારાષ્ટ્રની અંદર થોડી વોટિંગ પેટર્ન જુદી છે, પણ લોકસભાના બધા ઇલેક્શનને તમે જુઓ તો વોટિંગ પેટર્ન લગભગ વેસ્ટર્ન બેલ્ટની સરખી છે. તો આમાં બહુ મોટો રાજસ્થાનની અંદર જે ફરક દેખાય છે એની પાછળનું મુખ્ય કારણ છે ક્ષત્રિય આંદોલનની અસર પણ ત્યાં આગળ જોવા મળે છે. પણ મધ્યપ્રદેશ અને આ તરફ તમે જુઓ તો બહુ લાંબો ફરક દેખાતો નથી. અલબત્ત ગુજરાતની અંદર બે સીટ ઉપર કાંટાની ટક્કર છે, જેમ કે આણંદની સીટ ઉપર છે, જામનગરની સીટ ઉપર કાંટાની ટક્કર છે, જ્યાં આગળ કોંગ્રેસ કઈ વખત કરતાં થોડું સારું પ્રદર્શન કરી શકશે, પણ બહુ મોટો ફરક દેખાતો નથી આમાં.